પાણી ક્યારથી ચડે છે? પાણી સવારનું પાણી એક ધારું ચડવાનું ચાલુ જ છે. અને કેટલા દરવાજા છોડ્યા છે આશરે? હા, દરવાજા કેટલા છોડ્યા છે? દરવાજા કેટલા છોડ્યા તો આપણને બહુ ખબર છે ને, પણ પાણી ફૂલ વધે ચારે બાજુ, ગામની ચારે બાજુ પાણી છે? હા, ચારે બાજુ પાણી જ છે. બરોબર છે. નિશાળની અંદર જે આપણી પ્રાથમિક શાળા છે એની અંદર પાણી ઘૂસી ગયું છે? હા, ઘૂસી ગયું છે. અને હાઈસ્કૂલ છે જે હાઈસ્કૂલમાં ઘૂસવાની તૈયારી છે. બરોબર છે. અને જે આપણે બળિયા દેવનું મંદિર છે ત્યાં આગળ બધું પાણીમાં છે, પાણી છે બધી બાજુ. નમસ્કાર દોસ્તો, હું છું નાયક અરવિંદ. આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ અરવિંદ નાયક 8121 ની અંદર મિત્રો હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો મિત્રો જોવાનું ચૂકતા નહીં, કેમ કે આજનો જે વિડીયો છે મિત્રો એ બહુ જરૂરી છે. તો ચાલો તમને બતાવું. જે આપ જોઈ રહ્યા છો તે ચારે બાજુ બસ પાણી જ છે. એક ટ્રેક્ટર પણ છે, એની અંદર કેટલાક લોકો પાણી જોવા જાય છે અને ઘણા બધા ગામના તમે જોઈ શકો છો તેમ પાણી જોવા માટે આવ્યા છે. ગામના કેટલાક મહિલાઓ પણ છે દોસ્તો જે પાણી જોવા માટે આવ્યા છે. ગામમાં પણ દોસ્તો પાણી ઘૂસી ગયું છે અને સીમમાં પણ દોસ્તો પાણી ઘૂસી ગયું છે. આપ જોઈ રહ્યા છો તેમ મહિલાઓ, પુરુષો, નાના બાળકો પણ દોસ્તો પાણી જોવા માટે આવ્યા છે. તમારી જ્યાં પણ નજર જશે ત્યાં બસ પાણી અને પાણી જ છે. અમારા ગામની નજીક જે છે એ સાબરમતી નદી લાગે છે. ગામના કેટલાક મહિલાઓ, સ્ત્રીઓ, પુરુષો અને બાળકો પણ પાણી જોવા માટે આવ્યા છે. તો દોસ્તો ગામના એક વડીલ છે જેમની જોડે આપણે વાત કરીશું. તો ચાલો માહિતી લઈએ. તો શું આપનું શુભ નામ શું છે? મારું નામ યાસીન મિયા મોહમ્મદ મિયા મલેક ખડા. બરોબર. આપણે જે સાબરમતી નદી છે એના વિશે શું કહેવા માંગશો? હું એવું કહેવા માંગુ છું, જે સાબરમતીનું પાણી દર વર્ષે જે આવતું હતું એના કરતાં પુષ્કળ પાણી છે અને ડાંગરનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. અને જે આપણા ગામની અંદર જે પાણી છે ગામમાં ઘૂસી ગયું છે પાણી છે. ગામની ચારોબાર અત્યારે પાણી છે અને નવી જોગમાં તો પાણી છે જ છે. અને પેલો ગોળીવાસમાં જે સંપૂર્ણપણે પાણી છે. બરોબર. જ્યાં સ્કૂલ છે, મંદિરો છે, એ બાજુ પણ મંદિર છે, ખલવાડ છે, નિશાળ, બધું સંપૂર્ણપણે ઢીસણ ઉપર પાણી તો થઈ જ ગયા છે. બરોબર. એટલે માટે ચારે શક્યતા છે. હજુ વધવાની શક્યતા ખરી? હા.
તો જોયું દોસ્તો, આપ જોઈ રહ્યા છો કે મારી પાછળ ગામના ઘણા મોટા નાના મોટા વડીલો છે, એ લોકો પાણી જોવા માટે આવ્યા છે. જે 12 ગામ એલર્ટ કર્યા એમાં લગભગ ભાનપરા, સામલી, તલોદરા, ખડા, રામપરા, તાનાવાડા, દુધારી, રીંજા, નભોઈમાં તો અત્યારે સંપૂર્ણપણે પાણી જ છે. રીંજામાં, નભોઈમાં તો ગામમાં પાણી છે, ગયું છે. ત્યાં ગાડીઓ છે અને ત્યાંથી આગળ જાઓ તો બોલાણા અને કલ્યાણા, મીટલી સંપૂર્ણપણે હરેક ગામમાં પાણી તો છે જ અત્યારે. અને રીંજા અને નભોઈની પરિસ્થિતિ વધારે સ્થિતિ ખરાબ છે અત્યારે. આજની તારીખમાં પોઝિશન બહુ ખરાબ છે. તો લગભગ હજુ સાંજ સુધીમાં પાણી વધશે ખરું? વચ્ચે તો નભોઈની ને રીંજાની તો બહુ પૂરેપૂરી વિકટ સંકટ છે અત્યારમાં તો. અને ખડામાં જે નવી જોક ને કોની વાત છે ને એમાંય પાણી તો છે જ. એટલે પ્રશાસન દ્વારા અમારે એવું કહેવા માંગીએ છીએ કે તમે તપાસ કરો અને અમને સુવિધા પૂરી કરો કંઈ. તો દોસ્તો, તમે જોયું કે પાણીની થોડી વિકટ પરિસ્થિતિ છે અને પાણી હજુ સાંજ સુધી છે એ હજુ વધવાની શક્યતા છે. અને આ અમારો કંઈક ગામનો નજારો છે. રણછોડજી મહારાજનું મંદિર છે સામે ધજા. તમારી જે નજર પહોંચે છે ત્યાં સુધી પાણી આપ જોઈ રહ્યા છો. આપ જોઈ રહ્યા છો તેમ જે
જોઈ રહ્યા છો તેમ હવ જે સાબરમતી નદીનું પાણી છે છેક ગામની અંદર ઘૂસી ગયું છે. ગામને ચારે બાજુ કહીએ તો પણ ચાલે. અને અમારા ગામની જે છોક કહેવાય ભરવાડવાસ, હું લગભગ બીજા ત્રીજા માલે છું અત્યારે. હેલો, કેમ છો? મજામાં? પાણી કેટલેક આવ્યું છે? આખા ગામમાં આવી ગયું છે? વેલ આવી છે. સરસ, જાગતું રહેવાનું હો. પાણી દોસ્તો જે છે તે મોડી રાત સુધી લગભગ આવવાની શક્યતા છે. ગામમાં તો ઘૂસી ગયું છે, પણ તેમ છતાંય સાવધાન રહેવું જરૂરી છે. રાહત અને બચાવની ટુકડી પણ મિત્રો આવી ગઈ છે. જે ડાંગર હતી એ પણ ડૂબી ગઈ છે. દોસ્તો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરો દોસ્તો, વિનંતી. મળીશું કોઈ નવા બ્લોગની અંદર.